રાખડીના ધંધામાં ₹17 લાખની લેતી દેતીના મામલે યુવકને ઢોર માર મારી બ્લેક કલરની ક્રેટા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં ગાડી નંબરના આધારે સાયણ ચેકપોસ્ટ પાસેથી 5 અપહરણકારોને ઝડપી પાડી યુવકને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની યોગેશભાઈ પ્રવીણચંદ્ર ગઢિયા ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં તેમની સોસાયટીના ગેટ પાસે પિતા પ્રવીણચંદ્ર ગઢિયા સાથે ઊભા હતા. તે વખતે એકાએક 50 થી 55 વર્ષના આધેડ સહિત 5 અજાણ્યાઓ તેમની પાસે ધસી આવી કંઈ પણ બોલ્યા વગર સીધા ઢીકા મુક્કાનો માર મારવા લાગ્યા, જેથી સોસાયટીના અન્ય લોકો યોગેશને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેને ઉચકી રોડની સામે પાર્ક કરેલી બ્લેક કલરની ક્રેટા 4 વ્હીલ ગાડીની ડિક્કીમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કરી ગયા. બનાવ અંગે 72 વર્ષીય પ્રવીણચંદ્રએ ઘરે જઈને વાત કરતા યોગેશની પત્નીએ પોલીસ કંટ્રોલના 100 નંબર ઉપર કોલ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યોગેશનું અપહરણ કરી ગયેલા પૈકી 50 થી 55 વર્ષનો અજાણ્યો નવેમ્બર મહિનામાં ઘરે આવી રાખડીના પૈસાની માંગણી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે પ્રવીણચંદ્ર ગઢિયાની ફરિયાદ લઈ બનાવની ગંભીરતા લઈ પીઆઈ જે.બી. વનારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. ક્રેટા ગાડીનો નંબર ટ્રેસ કરી ગણતરીની મિનિટોમાં રાતોરાત સાયણ ચેકપોસ્ટ પાસેથી અપહરણકારોને દબોચી પાડી યોગેશભાઈ ગઢિયાને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપી પૈકી મુખ્ય આરોપીએ કબૂલાત કરી હતી. યોગેશભાઈ અને તેના પિતાએ તેમની પાસેથી 45 લાખનો રાખડીનો માલ ખરીદ્યો હતો, જેમાંથી હજુ 17 લાખ લેવાના બાકી છે, જે અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાંય તેઓ પૈસા આપતા નથી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે 5 આરોપીને પકડી પાડ્યા છે, જેમાં પ્રવીણભાઈ કાંજીભાઈ ઘેટિયા, હાર્દિક કુમાર ઘેટિયા, પૂજન હાસલિયા, જસ્મીન હરિભાઈ ઘેટિયા અને રાજ ધીરજભાઈ માકડિયાની ધરપકડ કરી છે. જી આ કામે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ 8/5/2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્વીટ હોમ રેસિડેન્સી આવેલી છે. ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો. એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને 5 ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ. અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આ જે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા, જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી, જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો, જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતાં આ કામે જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે.